સુરત શહેરમાં અકસ્માતો અટકવાનું નામ નથી લેતા. સુરતના લસકાણા 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના બની હતી, જેમાં મહિલા સહિત 3ના મોત થયા છે. હાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળ્યો છે, જેમાં ફૂલ સ્પીડે કાર ચાલકે 2 બાઇકની અડફેટમાં લીધા હતા, જેમાં મહિલા સહિત 3ના મોત થયા છે. સુરતના લસકાણા વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. સમગ્ર ઘટના મામલે લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના લસકાણા 4 રસ્તા પાસે 23 ફેબ્રુઆરીની સાંજના પૂરપાટ હંકારતા કાર ચાલકે વારાફરતી 2 બાઇકને ટક્કર માર્યા બાદ કાર BRTS રોડમાં ઘૂસીને પલટી થતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 બાઇક ચાલક યુવકને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા, જ્યારે એક યુવતીને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેનું આજે મોત નીપજ્યું છે. અમરેલીના સગા ભાઈ બહેનના મોતથી પરિવારમાં ભારે શોક છે, જ્યારે અન્ય યુવકના મોતથી 3 સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ આ મામલે લસકાણા પોલીસે કાર ચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.